નમસ્કાર, મારું નામ છે ભક્તિ રેરી અને આજે હું તમને ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે જણાવીશ. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વત પર આવેલું છે અને જ્યાં ભીમાશંકર જ્યોતિર્લિંગ છે ત્યાં ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાં આગળ જતાં કૃષ્ણા નદી બને છે અને જે કૃષ્ણા નદી દક્ષિણ ભારતનું સૌથી મોટામાં મોટી નદી છે. એક વખત જ્યારે સૃષ્ટિના આધિપત્ય કોણ એની એ વાત માટે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે ભગવાન શિવે તેમની પરીક્ષા લેવા માટે એક જ્યોતિર્લિંગ બનાવ્યું. બ્રહ્માજી નીચે તરફ શિવલિંગનો જે જ્યોતિર્લિંગ છે તેનો છેડો કે સ્ત્રોત જોવા અને વિષ્ણુજી એ જ રીતે ઉપર જોવા ગયા અને બ્રહ્માજી ત્યારે આ જીતવા માટે અસત્ય બોલ્યા, એટલે કે ખોટું બોલ્યા કે મને આનો છેડો મળી ગયો છે. ત્યારે જ શિવજીએ ખોટું બોલ્યા હતા ત્યારે તેમને શ્રાપ આપ્યો કે આજથી કોઈ દિવસ તમારી ક્યાંય પૂજા અર્ચના નહીં થાય. અને આપણે બધાને ખબર જ છે કે જ્યારે આપણે બધા ભગવાનની પૂજા કરીએ છીએ પણ બ્રહ્માજીની પૂજા ખૂબ ઓછી થાય છે. હા, હું એવું નથી કહેતી કે નથી થતી, પણ ઓછી થાય છે અને એની જગ્યાએ વિષ્ણુજી બધી જગ્યાએ પૂજાય છે. 12 જ્યોતિર્લિંગ છે. પહેલાંના સમયમાં 64 જ્યોતિર્લિંગ હતા. તેમાંના જ આ 12 જ્યોતિર્લિંગ જે પવિત્ર માનવામાં આવે છે. અને એક વાત હજી જણાવી દઉં કે આ ચેલેન્જના છેલ્લા દિવસે હું તમને, હવે તમે કહેતા હશો કે આટલા બધા જ્યોતિર્લિંગ એકારે લાઈનમાં યાદ કેમ રાખવા, આટલા બધા મારાથી યાદ ના રહે, તો એના માટે આ ચેલેન્જના છેલ્લે દિવસે હું એક સરસ મજાની ટ્રીક લઈને આવીશ, જેનાથી તમને બધા 12 જ્યોતિર્લિંગના નામ યાદ રહી જશે. નમસ્કાર.